અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં એક પતિએ તેની પત્નીની છરીના ઘા મારી હત્યા કરી દીધી. ઘરના વિવાદના કારણે દંપતી અલગ રહેતું હતું. મૃતક મહિલા વૈવાહિક સમસ્યાઓના કારણે છેલ્લા કેટલાય સમયથી માતા પિતાના ઘરે રહેતી હતી. મયંક પટેલ નામના યુવકે તેની પત્ની પર હુમલો કર્યો. આ દંપતીએ લગભગ 1.5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને સાથે રહેતા હતા. જોકે લગ્નના થોડા સમય પછી જ વૈવાહિક ઝઘડો શરૂ થયો. મહિલાના પરિવારનો આરોપ છે કે તેના સાસરિયાઓ દ્વારા તેને હેરાન કરવામાં આવતી હતી, જેના કારણે પત્ની છેલ્લા 4 મહિનાથી તેના માતા પિતાના ઘરે રહેતી હતી. પત્ની કોઈ કામ માટે તેના ઘરેથી નીકળી ત્યારે કહેવાય રહ્યું છે કે તે બટન ડિલિવરી કરવા જઈ રહી હતી, ત્યારે તેના પતિ મયંક પટેલે તેને રસ્તામાં રોકી. આ દરમિયાન મયંકે તેને પર છરીથી હુમલો કર્યો. હુમલો એટલો ક્રૂર હતો કે પુરુષે તેની પત્નીના ગળા અને હાથ પર છરીના અનેક ઘા કર્યા. પીડિતાએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ તેનો પીછો કરીને હત્યા કરી. નોંધપાત્ર વાત એ છે કે છોકરીના માતા પિતાએ આરોપી મયંક પટેલ અને તેના પરિવાર વિરુદ્ધ સાસરિયાઓ દ્વારા હેરાનગતિનો આરોપ લગાવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છતાં આ ઘટના બની. ઘટનાની માહિતી મળતા પોલીસ દોડી આવી હતી. લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. છેડાનું હતું, એ લોકોને છૂટાછેડા દેવા છે અને મેં ના પાડી. તો કાલે હું બટન કામ દેવા ગઈ તો મારા પતિએ મને વાંહેથી હુમલો કરી દીધો. છરીને ઘાયથી મારું આગળ ગળું કાપ્યું, વાંહે ગળું કાપ્યું અને વાંકી વાળીને મને બહુ જ મારી છે અને રોડ ઉપર ઢસડી બી કરી. અને આજુબાજુવાળાએ બચાવ કરી અને જે પબ્લિક હોય એણે મારો બચાવ કર્યો છે. પબ્લિકે 108 બોલાવી લીધી અને મારા પોલીસ બોલાવી લીધી. જીવ લેવા હુમલો કર્યો છે, એટલે એની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. મારા સાસુ રેન્ટ ટ્રાવેલ્સનો ધંધો કરે છે, એટલે બસ મારી એ જ માંગણી છે કે મારા પતિને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.